નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં હું કેપી ચૌહાણ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સર્વે કુશળ મંગલ હશો, તમારો અભ્યાસ પણ સારી રીતે તમે કરી રહ્યા હશો। જે આપણે કામ કરીએ એ બધું જેટલું આપણે ઓછું કરીએ પણ સમજીને કરીએ, સિસ્ટમેટિક કરીએ, એ જ બહુ મહત્ત્વનું છે। આગળ જતાં એ જ કામ આવે। માત્ર આપણે ઉતારા કરીએ સમજ્યા વગરના તો એ બધી મહેનત આપણી માથે જાય, એળે જાય। તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જેટલું કામ કરીએ એટલું સમજીને જ કરીએ। તો આજે આપણે કમ્પ્રિહેન્શન એટલે કોઈ તમને પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફ વાંચી અને એના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય છે। તો અહીંયા આપણે કમ્પ્રિહેન્શનની આજ વાત કરશું। એ અનસીન પણ હોય અને મોટાભાગે છે એ તમને જે સપ્લિમેન્ટરી રીડર ધોરણ 8 હોય તો એનામાં બટરફ્લાય પહેલાં આવતી, અત્યારે ટેક્સ્ટ બુકની પાછળ પાઠ આપેલા હોય છે જે સેમેસ્ટર 2માં હોય છે। ધોરણ 9માં ડોલ્ફિન, 10માં બ્લેકબક, 11માં પણ ફ્લેમિંગો અને 12માં લેપવિંગ। આવી રીતે દરેક ધોરણમાં સપ્લિમેન્ટરી રીડર આવે છે। એનામાંથી તમને કમ્પ્રિહેન્શન એટલે એક પેરેગ્રાફ આવે, એના આધારે તમને પ્રશ્ન આવે। તો એ આજે આપણે તમને એક પેરેગ્રાફ ઘણી વખત અનસીન હોય ને એક તમને એનામાંથી પણ હોય છે। તો આપણે ક્યાંય પણથી આવે તો પેરેગ્રાફ વાંચી સમજી અને પ્રશ્નના જવાબ તમારે આપવાના છે। તો આજે આપણે એક પેરેગ્રાફ લીધો છે જે ગાંધીજી વિશે છે। તમે બધા જાણતા હશો, કદાચ પાઠ ક્યાંય આવી ગયો હશે, નહીંતર આ કમ્પ્રિહેન્શનમાં આવે એવો પેરેગ્રાફ છે, તમારે વાંચવાનો છે અને પરીક્ષામાં પણ તો આવે તો એના આધારિત પ્રશ્ન તમારે બનાવતા આવડવા જોઈએ। મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ। મોહન છે, મોહન એટલે મહાત્મા ગાંધી, એ રાજકોટમાં પ્રાઇમરી સ્કૂલ છે ને, ઓલફેડ હાઈસ્કૂલ, ત્યાં રાજકોટમાં એને અભ્યાસ કર્યો હતો। હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ। એ કાંઈ એટલા બધા હોશિયાર નહોતા, એટલે હંમેશા તે ક્લાસમાં પ્રથમ ના આવતા। ડીડ નોટ સ્ટેન્ડ એટલે ક્લાસમાં પ્રથમ ન આવવું। ડીડ નોટ સ્ટેન્ડ એટલે સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે। સ્ટેન્ડ ફર્સ્ટ એટલે ક્લાસમાં ફર્સ્ટ અથવા પ્રથમ આવવું। આ વાક્ય રચના ખાસ ધ્યાન રાખજો। ઇન ધ ક્લાસ બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ, પણ એ હંમેશા પ્રમાણિક હતા। કારણ કે જીવનમાં ઘણીવાર આપણે હોશિયાર ન હોય તો કાંઈ નહીં, પણ અપ્રમાણિકતાથી આપણે જે પરિણામ લાવીએ છીએ એ જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે નડે। દરેક જગ્યાએ આપણે પછી અપ્રમાણિકતાના છે એ ચાન્સીસ મળે નહીં, ત્યારે કોઈકના કોઈક લેવલ ઉપર આપણે આગળ જતાં અટકી જઈએ છીએ, બરાબર? એટલે આપણે જેટલું કામ કરીએ, પ્રમાણિકતાથી કામ કરીએ જીવનમાં, એ જ સાચું કામ છે। વન્સ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન। સ્કૂલમાં ખબર છે આપણે ઇન્સ્પેક્શન આવે, પહેલાં જેવા ઇન્સ્પેક્શન હવે બહુ ઓછા આવે છે કે એક વિદ્યાર્થીઓ પાસે આવી રીતે કાંઈ પૂછે, માહિતી માંગે કે, બરાબર? ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ધ ક્લાસીસ, અને ઇન્સ્પેક્ટર બધા ક્લાસમાં એવી રીતે ફરવા નીકળે। હી ઓલ્સો વેન્ટ ટુ ક્લાસ 5, અહીંયા વી આપ્યું છે ને એને રોમન લેંગ્વેજમાં 5 કહેવાય, 5મું ધોરણ। એ 5મા ધોરણમાં પણ ગયા। વેન્ટ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ। ઇટ વોઝ એન ઇંગ્લિશ ક્લાસ, ત્યારે ઇંગ્લિશનો વર્ગ હતું। ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ, ઇન્સ્પેક્ટરે ક્લાસમાં સ્પેલિંગની ટેસ્ટ આપી। થોડાક સ્પેલિંગ લખ્યા, ક્યાંના તમે સ્પેલિંગ લખો, ઉચ્ચારણ લખીને, પ્રોનાઉન્સિએશન લખ્યા અને એના સ્પેલિંગ લખવાના। સ્પેલિંગ ટેસ્ટ આપી। ગીવ, ગેવ, ગિવન એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ। હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ, ડિક્ટેટ એટલે મોઢે બોલીને લખાવું, ડિક્ટેટ એટલે મોઢે બોલીને લખાવું। હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ, એનામાં 1 વર્ડ વોઝ કેટલ, એક વર્ડ કેટલી થાય એનો અર્થ કેટલ, KETTLE। મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ, મોહન છે આ શબ્દનો સ્પેલિંગ એને આવડતો જ નહોતો। ડીડ નોટ નો એટલે સિમ્પલ પાસ્ટનું નકાર વાક્ય, ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ। હી રોટ અ રોંગ સ્પેલિંગ, એટલે એને શું કરી નાખ્યું? ખોટો સ્પેલિંગ લખી નાખ્યું। રાઇટ, રોટ, રિટન, આ બધા જો એક એક શબ્દ આપણે એક એક ક્રિયાપદ દરેક વાક્યમાં યાદ કરીએ। તો વિદ્યાર્થીને આપણે વ્યક્તિગત મળે ત્યારે પૂછીએ તો કોઈ પણ પ્રશ્નનો જવાબ હજી સંતોષકારક આપી શકતા નથી। અને એ જવાબ હું જે પ્રશ્ન પૂછું એ કેટલી વખત કે કોઈ લિમિટ ન હોય એટલી વખત આપણે એને સમજાવ્યા હોય, દરેક પાઠમાં, દરેક પ્રશ્ન જવાબમાં। તો આપણે એક એક શબ્દ આવી રીતે ધ્યાનમાં રાખવાનું છે। હી સો રોંગ સ્પેલિંગ, ધ ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન્સ સ્લેટ, મોહનની પાર્ટીમાં ખોટો સ્પેલિંગ ટીચર જોઈ ગયા, ટીચર પણ ત્યાં હાજર હશે, જોઈ ગયા, તો ટીચરને એમ થાય મારું તો ખરાબ લાગશે, બરાબર? હી મેડ અ સાઇન ટુ મોહન કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર, એને કીધું ઈશારો કરીને તાર બાજુમાંથી કે જોઈ લે,
કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર, તારા બાજુમાંથી નકલ કરી લે, જોઈને સાચો લખી લે, એમ ખોટો બગાડી. પણ મહાત્મા ગાંધી પ્રમાણિક હતા. ને આજની પરિસ્થિતિ આપણે શું છે, આપણે બધા જાણીએ છીએ સ્કૂલમાં વિદ્યાર્થીઓની કોપીની બાબતમાં તો બહુ જ પરિસ્થિતિ અમને તો વધારે ખ્યાલ છે. ગમે એટલું સ્ટ્રિક્ટ સુપરવિઝન કરીએ તોય હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીને પણ જો ચાન્સ મળે છે તો 90% વિદ્યાર્થી એવા હોય છે કે એ ચાન્સ છોડતા નથી. 10% વિદ્યાર્થી પ્રામાણિક હોય છે, બરાબર. પણ હવે આ દિવસો ગયા છે કોપીના. બોર્ડની પરીક્ષામાં સીસીટીવી સર્વિલન્સ અંડર આપણું સુપરવિઝન થાય છે, એટલે જરાય ચાન્સ રહેતા નથી. એટલે આપણે પહેલેથી જ ક્યારે પણ એક પણ શબ્દ ગાંધીજીની જેમ કોપીની અપેક્ષા રાખ્યા વગર કરવા મળે તો પણ ન કરીને પરીક્ષા આપવી. ઓછા માર્ક્સ 2 આવે ને એ ચાલે, આગળ જતાં તમને એ ફાયદાકારક થશે. તમને ખબર પડશે કે આપણે હજુ મહેનત કરવાની જરૂર છે, પણ કોપી કરીને માર્ક્સ આવે એ તમને જીવનમાં નુકસાનકારક થશે, એટલું ધ્યાન રાખજો. તો ગાંધીજી પ્રમાણિક હતા. તો મોહન કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર, તારા બાજુમાંથી કોપી કરી લે. કે ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન, શું મોહન એના શિક્ષકે જે સંકેત આપ્યો હતો કોપી કરવાનો એ સમજી ગયા હતા? યસ, એ સમજી ગયા. એને ખબર પડી ગઈ, ટીચરે મને કીધું બાજુમાં જોઈ લે. ટીચર કેવા છતાં એ નથી જોતા. આપણે તો ટીચર ન કહેતો હોય, ટીચરની નજર ચૂકવવાના પ્રયત્ન કરી ગમે તેમ કરીને. પણ એવા પણ પ્રમાણિક પણ વિદ્યાર્થીઓ અમે જોયા છે. હોશિયાર પણ હોય છે, પ્રમાણિક પણ હોય છે, અને એ કોપી કરવાના ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે. થોડાક જ વિદ્યાર્થીઓ હોય છે એવા કે કોપી કરવાની અપેક્ષા સાથે પરીક્ષાઓ આપતા હોય છે. પણ અત્યારે આપણે જે અત્યારે યુનિટ ટેસ્ટો બધી ઘરે લઈએ છીએ ત્યારે અમને ઘણા બધા એવા પ્રમાણ મળ્યા છે કે જે પ્રશ્ન અમે પૂછ્યો પણ ન હોય અને એનો જવાબ આવી જાય. હવે ક્યાંથી આવ્યો એને પૂછીએ તો એની પાસે જવાબ ન હોય. તો ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન? યસ હી ડીડ. ડીડ હી કોપી ધ વર્ડ? અને આ શબ્દ કોપી કરી લીધો હતો? નો હી ડીડન્ટ. એને કોપી કર્યું નહીં. શા માટે? એ પ્રમાણિક હતા એટલા માટે. ટીચરે કહેવા છતાં પણ એને કોપી કર્યું નહીં, બરાબર. આ પાઠનો એક ભાગ છે. આખો પાઠ આવે આવી રીતે તો કમ્પ્રિહેન્શનમાં એક પેરેગ્રાફ આવે અને એના આધારે તમને પ્રશ્નના જવાબ આવે. હવે આપણે પ્રશ્નના જવાબની વાત કરી. મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ. હવે તમે પેરેગ્રાફ સમજ્યા છો, તમને જવાબ તમારી પાસે જ મળી જશે. તમે જવાબ લખી નાખો એટલે તમારો જવાબ ચેક થઈ જાય. મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. મોહન એટલે મહાત્મા ગાંધી હંમેશા પ્રમાણિક હતા. આપણે એ જાણી પણ છીએ. એના ઘણા બધા ઓટોબાયોગ્રાફીમાં કિસ્સાઓ પણ છે. સોનાના કડામાંથી એને સોનું વેચીને જે કર્યું હતું એ બીડી પીતા હતા એની વાત પણ એના ફાધરને પછી બધી પ્રમાણિકતાથી બધું કહી દે છે, બરાબર. અને એ જ બાબતથી એ મોહનમાંથી મહાત્મા બન્યા. પ્રમાણિકતાની બાબતથી મોહનમાંથી મહાત્મા બન્યા. ભૂલ તો બધેથી થાય, પણ ભૂલ સુધારી લેવી સમયસર એ બહુ જરૂર છે. એ સમયસર સુધારવું, ગમે ત્યારે સુધારી ન ચાલે. સજા મળી જાય, જીવન બરબાદ થઈ જાય ને પછી આપણે ભૂલ સમજાય નહીં. આપણું જીવન બરબાદ થાય, અટકી જાય આગળ વધતા, એના પહેલાં આપણી ભૂલ સુધરી જાય તો એ વધારે સારું. તો આપણે જવાબ મળી ગયો છે તમને. આન્સર ટ્રુ જ છે. હંમેશા એ પ્રમાણિક હતા. હુ વેન્ટ રાઉન્ડ ધ ક્લાસ? ક્લાસમાં કોણ ગયું હતું? આપણે ખબર છે કોણ આવે છે ઇન્સ્પેક્શન કરવા માટે? ધ ઇન્સ્પેક્ટર. જો અહીંયા હુથી પ્રશ્ન આપણે વારંવાર કહીએ છીએ, બહુ જ સિમ્પલ આવે છે. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ધ ક્લાસ. જે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા ઇન્સ્પેક્ટર. હુની જગ્યાએ ખાલી તમે જો મૂકી દીધું ધ ઇન્સ્પેક્ટર, તમારો જવાબ થઈ ગયો. કેટલું સરળ છે. ડીડ મોહન નો ધ સ્પેલિંગ ઓફ કેટલ? મોહન છે એ કેટલનો સ્પેલિંગ જાણતા હતા? તો આપણે ખબર નહોતા જાણતા, બરાબર. તો અહીંયા આ પ્રશ્ન કયા પ્રકારનો છે? ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્ન. તો આપણો જવાબ કેનામાં આવે? જો જાણતા હોય તો યસમાં, અને ન જાણતા હોય તો નોમાં, બરાબર. નો આવે તો આપણે નકાર વાક્ય બનાવવું પડે, તો પાછો ડીડનો ઉપયોગ કરવો પડે. નો મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ કેટલ, એવી રીતે આવશે. તો અહીંયા ડીડનો ઉપયોગ પાછો થશે. નકાર વાક્ય બનાવવું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તો આપણે કરીએ કરતા વત્તા ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. અને હકારમાં જવાબ આપવું હોય તો યસ હી ન્યૂ થઈ જાય, કારણ કે હકાર વાક્યમાં કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન સાદા ભૂતકાળમાં પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખજો. અને સાદા વર્તમાન કાળમાં પણ એમ જ છે. ડુ કે ડઝનો ઉપયોગ કરવો પડશે નકારમાં. નો મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ કેટલ, બરાબર. ખબર પડી ગયા છે, મેં સમજાવ્યું પેલી. નકારમાં જવાબ આપવાનો છે, ડીડનો ઉપયોગ કરવાનો છે, ક્રિયાપદનું મૂળવું.
બે ભૂત ભેગા થાય નહીં. ઘણી વખત ક્લાસમાં કે ઘરમાં કે કોઈ બહુ બે જણ ઝઘડતા હોય તો બધા એમ જ કે આ ભૂત જેવા છે, આખો દિવસ ઝઘડતા હોય. એટલે એનો અર્થ શું થયો? બે ભૂત ભેગા થઈ ગયા. તો એનું પરિણામ શું આવે એ તમને કહું છું. તમને એમ થાય કે સાહેબ બે ભૂત ભેગા થાય તો થાય શું? તો ઝઘડા થાય, તોફાનો થાય. આપણે અહીંયા ઝઘડા નથી કરવાના ને તોફાન પણ નથી કરવાના. હુ આસ્ક્ડ મોહન ટુ કોપી? હુ આસ્ક્ડ મોહન ટુ કોપી? કોપી કરવાનું કોણ કહે છે? ક્યારે સાંભળ્યું કોઈ ટીચર સામેથી કે? એટલે એવા કિસ્સા બન્યા છે ઘણી જગ્યાએ. કોપી કેસ ઘણી વાર પકડાય છે ને ત્યારે ટીચરોને બોલાવે છે. ટીચરો ઘણા લાગતા વળગતાને જો કોપી કરાવતા પકડાય તો એના ઉપર પણ સજા થાય છે. એટલે હવે આ CCTVના કારણે એનું પ્રમાણ 90% ઘટી ગયું છે, વિદ્યાર્થીના પક્ષે અને શિક્ષકોના પક્ષે. હુ આસ્ક્ડ મોહન, હુની જગ્યાએ તમારે શું મૂકવાનું છે તમને ખબર છે? બાકી તો કોઈ ફેરફાર થશે નહીં. પ્રશ્નાર્થીની જગ્યાએ પૂર્ણનો ધ ટીચર આસ્ક્ડ મોહન ટુ કોપી. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી? જો આ તમને ટેક્સ્ટ બુકમાં પણ આવી ગયું. યરલી એટલે વાર્ષિક. તો તમને હવે મોઢે કદાચ જો સ્પેલિંગ પાકા કર્યા હશે તો આ પ્રશ્નનો જવાબ તમને આવડી જશે. યરલી એટલે વાર્ષિક. તો વાર્ષિક માટે કયો શબ્દ આવી ગયો છે તમને યાદ છે કોઈને? એન્યુઅલ. ક્વિઝના પાઠમાં તમને આવ્યો હશે એન્યુઅલ, બરાબર. તો આવી રીતે તમને, અને આપણે કમ્પ્રિહેન્શન કહેવાય. કમ્પ્રિહેન્શન એટલે શું છે કે પેરેગ્રાફ તમને કોઈ આવે એના આધારે તમને પ્રશ્ન જવાબ મળશે. અહીંયા તમારે પેરેગ્રાફ આખો ઉતારવાની જરૂર નથી, માત્ર પ્રશ્ન અને જવાબ તમારે સમજીને ઉતારવાનું છે. પેરેગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનું, સમજવાનું અને પછી માત્ર પ્રશ્ન જવાબ ઉતારવાનું છે. તો આજે આપણે આ કમ્પ્રિહેન્શન છે એ આપણે અહીંયા સમાપ્ત કરી છે. આશા રાખું છું તમે સારી રીતે આ પેરેગ્રાફને સમજ્યો હશે અને પ્રશ્ન જવાબ પણ હવે તમને મોઢે આવડી ગયા હશે, બરાબર. ટ્રાય પણ કરી લેવાની એક વખત નોટ આડી રાખીને કે આપણે જવાબ આવડ્યા કે નહીં. આ બધું સેલ્ફ એસેસમેન્ટ કહેવાય, જાત મૂલ્યાંકન, બરાબર. તો આજે આપણે આ સમાપ્ત કરી છીએ. થેન્ક યુ. ગુડ બાય.